કાળુભાઈ આજે તો ખજૂરભાઈ ભેગા થઈ ગયા લાગે. એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે ભાઈ ખજૂરભાઈ છે ને ખજૂર આપણે ખાવાનો હોય, પણ આ ખજૂરભાઈ એવા છે કે જે લોકોને તન મન ધન થી ખૂબ ખવડાવે છે અને ખાય. આપણે શરૂઆતમાં એના માટે બે કડી બોલ્યું હોય ત્યારે કે ઝાઝા હરેના ઝબકીએ ઝાઝે માથું જાય, કે ઝાઝા હરેના ઝબકીએ ઝાઝે માથું જાય, અને એકલ હાથે જે લડે એના અમર દાખલા દેવાય. અરે ખદર હોય ખમે નહીં ઘા જીવનના ઘેરા, કે ખદર હોય ખમે નહીં ઘા જીવનના ઘેરા, અને જોખમ હોય ઝાઝા તોય ભલકારા દેને ઈ અમારા ખજૂરભાઈ. તો મિત્રો, સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ, સારા વિચાર અને સારા સંસ્કાર જોઈએ. હવે ખજૂરભાઈ ને એમ હશે કે એના થકી, એના વિડીયો થકી અત્યારે હજારો લોકો એવા છે જેને સેવાની શરૂઆત કરી દીધી છે. તો ભાઈ, સેવાના મસીહા અને લોકોના ગરીબના લોકો હોય એને ખૂબ વિશાળ પ્રમાણમાં સેવા કરે તો અમારી જીવદયા ટીમ ઢૂંઢસર વતી આ વિડીયોમાં એને રિક્વેસ્ટ છે કે આખી જિંદગીમાં એને ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અમારી જીવદયા ટીમ ઢૂંઢસરની મુલાકાત કરે. અમારે એને આગળથી જોવાનું નથી, પણ લોકોના મેણા છે કે ખજૂરભાઈ નહીં આવે તો એમના પાવન પગલા અમારા સ્થળ ઉપર પાડે. અને અમે એને ભાઈ ભગવાન માનવી છીએ. એને કીધું હતું કે એક વૃક્ષ વાવો, અમે મુલાકાત કરીશું. અને આપણે આ તરુણભાઈ છે એમના માટે પણ આપણે પાકી કરીને બે કડી લાવ્યા છીએ કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય, કે વેર ઝેર ને વાયદા ઈ તો મરદની માથે હોય. બાકી તરુણભાઈ ને તો આઠે પર આનંદ હોય. તો વધારે માં વધારે ભાઈ સોશિયલ મીડિયામાં જય બજરંગી ફેસબુક ની જે ઇન્કમ થાય આજીવન આપણે ખજૂરભાઈ ની સાક્ષીએ કોઈ ભાળે કે નો ભાળે, ઈશ્વર ભાળે છે, આપણે સેવાના કાર્યમાં વાપરવાની છે. તો જય બજરંગી ફેસબુક પેજ અમારું ફોલો કરી દેજો. બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ.